Subscribe now and press the bell icon. Never miss an update. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 16 આબોહવા. તો એની અંદર આપણે આગળનો જે પોઈન્ટ છે વર્ષા ઋતુ, એના વિશે આજે અભ્યાસ કરશું. ચોમાસું, આપણે ખ્યાલ જ છે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ માટે ચોમાસું એટલે વર્ષા ઋતુ સૌથી અગત્યનો તહેવાર કે સૌથી અગત્યની મોસમ ગણાય. જો કે ખરેખર આ મોસમને આપણે તહેવારની જેમ ઉજવીએ છીએ. ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન થી સપ્ટેમ્બર. ભારતમાં 80% વરસાદ જે છે આખા વર્ષનો એ જૂન થી સપ્ટેમ્બર માસ દરમિયાન પડી જાય છે. મોટા ભાગનો વરસાદ ભારતની અંદર જૂન થી સપ્ટેમ્બર માસ દરમિયાન પડેલો જોવા મળે છે. ભારતની અંદર વરસાદની બાબતની વાત કરીએ, ભારત મોસમી આબોહવાનો દેશ છે. તો વરસાદની મોસમી ઋતુની આપણે વાત કરીએ અને એમાં ખાસ કરીને વરસાદની વાત કરીએ તો એનો આવવાનો સમય અને જવાનો સમય છે એ નિશ્ચિત હોતો નથી. એનું પ્રમાણ પણ નિશ્ચિત હોતું નથી કે કયા પ્રદેશમાં કેટલા પ્રમાણમાં પડશે. જો કે ખરેખર મોસમી આબોહવાની આ સૌથી મોટી લાક્ષણિકતા છે કે અનિયમિતતા, અનિશ્ચિતતા. તો વર્ષા ઋતુ વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ. તો વર્ષા ઋતુની પહેલા આપણે સૌથી મોટી વાત કરીએ કે દબાણ ક્ષેત્ર ક્યાં લો પ્રેશર ને ક્યાં હાઈ પ્રેશર રચાય છે. સૌ પ્રથમ આપણે અહીંયા જોઈ આ વિષુવવૃત્ત છે. આ કર્કવૃત્ત છે. આ મકરવૃત્ત છે. સૂર્યના લંબ કિરણો, બરોબર, આ મધ્ય એશિયા, એના ઉપર સીધા એટલે અહીંયા લો પ્રેશર રચાય. ખરેખર મધ્ય એશિયા એટલે પણ મેં તમને વધારે સારી રીતે બતાવવા માટે બહાર આવી, કારણ કે ભારત અહીંયા આવશે. એટલે આપણું જે ઉત્તર ભારત છે અહીંયા આ બધે લો પ્રેશર છે. તો એની સામે અહીંયા મકરવૃત્ત ઉપર અહીંયા હાઈ પ્રેશર છે. લો પ્રેશર હાઈ પ્રેશર ને પોતાના તરફ ખેંચે. દક્ષિણમાંથી પવનો ઉત્તર તરફ જશે. આ પવનો સીધા રહેશે. જેવા પવનો વિષુવવૃત્ત પાસે પહોંચશે એટલે આ પવનો છે એ થોડા વરણાશે, કારણ કે પૃથ્વીની ધરી ઉપર નમેલી છે એટલે આ પવનો થોડા વરણાય છે. એટલે પવનોની ગતિ આ બાજુ થઈ જે ભારત ઉપર આવશે. આ પવનો સમુદ્રથી જમીન ઉપર જાય છે એટલે આ પવનો જે છે એ કેવા છે તો કે ભેજવાળા પવનો છે. આ પવનો ખરેખર કન્ટિન્યુ તમે જોવો તો પવનો ઠેઠ માર્ચ મહિનાથી આમ ચાલુ છે. માર્ચ, એપ્રિલ અને મે. આ પવનો માર્ચ, એપ્રિલ અને મે સમુદ્ર ઉપરથી પસાર થાય ને તેની અંદર પુષ્કળ ભેજ હોય.
એટલે જેવો જૂન મહિનો અને મે મહિનાનો અંત ભાગ આવે એટલે જેને કહેવામાં આવે મોટા ભાગના આ પવનો છે એની અંદર ભેજનું પ્રમાણ હોય, કારણ કે 2 થી 3 મહિના તો બાષ્પીભવનની પ્રક્રિયા ચાલી હોય એટલે મોટા ભાગના વાદળો અને પવનો છે, બરોબર, જે વાદળો છે એ ભેજથી ભરાયેલા અને એની શરૂઆત જૂન મહિનામાં ભારતની અંદર આવવાની થાય આ પવનો. એટલે ભારતની અંદર આ પવનો છે જૂન મહિના, એક જ મહિનામાં જુલાઈ મહિનામાં તો આખા ભારતમાં આ પવનો ફેલાય છે. તો જે આ પવનોની દક્ષિણ ભારતમાંથી જે પવનો આવે છે ભેજવાળા આવે છે. હવે જે પવનો આવે છે ને એને આપણે બે શાખાઓમાં વિભાજિત કરીએ છીએ. કારણ કે ભારતની નીચે દક્ષિણ ભારતના ત્રણેય બાજુ દરિયો છે. બે શાખામાં પહેલી તો કે અરબ સાગર, અહીંયા આપણે આપી છે અરબ સાગરની સાથે. તો પહેલી આપણે અરબ સાગરની સાથે જોશું. અરબ સાગરની શાખામાં પાછા આપણે બે ભાગ પડ્યા. એક તો કે સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, આના ઉપરથી પસાર થતી શાખા, એને હવે આપણે દોરી જોશું. આ ઉપરથી ભાગ આ રાજસ્થાનનો આવી રીતે પછી આ ગુજરાત છે. આ અરબ સાગર ઉપરથી આ પવનો આવી રીતે આવે છે. આ અરબ સાગરના આ પવનો પહેલા સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં પ્રવેશે. આ સૌરાષ્ટ્રનો એરિયો, પછી આ કચ્છ, એટલે આ પવનો સીધા જશે આમ કચ્છમાં. કચ્છ થી પછી જશે રાજસ્થાન. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય પણ આ પવનો ગુજરાતમાં વરસાદ આપતા નથી કે રાજસ્થાનમાં વરસાદ આપતા નથી. આપે છે પણ ઓછો આપે. એની પાછળનું મૂળ આ ગુજરાત, આ રાજસ્થાન, આ વાર્ષિક સરેરાશ 10 થી 12 સેન્ટીમીટર વરસાદ થાય. ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે એની પાછળના બે કારણ તો કે જંગલનું પ્રમાણ ઓછું. આ પહેલું કારણ. બીજું કારણ, અહીંયા કોઈ ઊંચી પર્વત શ્રેણી નથી. આ બે કારણોસર ગુજરાતમાં વરસાદ ઓછો. ભેજને રોકવા વાળું, વાદળને રોકવા વાળું એકાદું પરિબળ તો જોઈએ ને કે જેનાથી ઘનીભવન થાય. ઘનીભવન થવું એટલે વાદળનું ઠરવું, અને વાદળમાં ઘનીભવન થાય, વાદળ ઠરે તો જ વરસાદ પડે. પણ એ થતું જ નથી. નથી થતું એની પાછળના બે કારણ. નથી જંગલોનું પ્રમાણ કે જેથી તાપમાન નીચું જાય, કે નથી ઉચ્ચ પ્રદેશ કે વાદળ ઉપર ચડે અને તાપમાન નીચું જાય. ઘનીભવન થતું નથી એટલે ગુજરાતમાં વરસાદ ઓછો પડે. અને ત્યાર પછી રાજસ્થાનની પણ પરિસ્થિતિ ઈ છે. પછી આ પવનો છે ઉપર જે બંગાળની ખાડી ઉપરથી આવતા પવનો છે ને એની સાથે ભળી જશે. ક્યાં? તો કે પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં, જે આપણે આગળ જોશું. તો અરબ સાગરની આ પહેલી શાખા જે પવનો આવે છે, બરોબર, જે સૌરાષ્ટ્રમાં પ્રવેશે છે, કચ્છમાં પ્રવેશે છે, રાજસ્થાનમાં પ્રવેશે છે, આ આપણે પહેલી શાખા અરબ સાગર. હવે આપણે જોશું અરબ સાગરની શાખા નંબર 2. અરબ સાગરની શાખા નંબર 2 જે છે એ પશ્ચિમ ઘાટમાંથી પસાર થાય. પશ્ચિમ ઘાટ. હવે ગુજરાતથી જે નીચેનો વિસ્તાર છે આવી રીતે,
એની આપણે વાત કરવાની. આ પવનો આવી રીતે અહીંયા આવે છે ભેજવાળા. અહીંયા પશ્ચિમ ઘાટ છે, પર્વત શ્રેણી છે, એને રોકે છે આ પવન. એટલે આ ભેજવાળા પવનોને રોકે એટલે ઘનીભવન થાય. ઘનીભવન થાય એટલે ખૂબ સારો વરસાદ થાય. આયા મુંબઈ લઈ ગયો. મુંબઈમાં વાર્ષિક 200 સેન્ટીમીટર વરસાદ થાય. પર્વત શ્રેણીની ઓલી બાજુ પુણે, મહારાષ્ટ્રનું જે છે ત્યાં સરેરાશ વરસાદ 75 સેન્ટીમીટર. આયા 200 સેન્ટીમીટર વા 75. શા માટે? કારણ કે વર્ષા છાયાનો પ્રદેશ. વર્ષા છાયાનો પ્રદેશ એટલે પર્વતને ઠેકીને પાછળનો પ્રદેશ. જેટલો ભેજ હોય, મોટા ભાગનો ભેજ હોય તો પર્વતો રોકી લે એટલે વધુ વરસાદ પર્વતોની પહેલી બાજુ એટલે કે જે સ્ટાર્ટિંગ દિશા હોય ત્યાં જ વધારે પડે. પાછળ જે જાય એ વૈધો ગઈતો ભેજ જાય એટલે ત્યાં જેને કહેવાય વરસાદનું પ્રમાણ ઓછું હોય. એ જ રીતે આખા પટ્ટાની અંદર જોવો તો વરસાદનું પ્રમાણ વધારે હશે, પછી પાછળના પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ ઓછું. પછી આ પવનો આ જ રીતે અહીંથી આમ ઉપરની તરફ જેને કહેવાય ગતિ કરશે. ઉપર જશે. ઘણા પવનો છે ને અહીંયા નર્મદાનો ખીણ વિસ્તાર, નર્મદાની જે આપણો ખીણ વિસ્તાર છે એમાં ચડશે. આ જે પવનો છે ઘણા અહીંયા નર્મદામાંથી ખીણ વિસ્તારમાંથી ચડી પછી અહીંથી જે બાંગ્લાદેશ આ જે પશ્ચિમ બંગાળથી પવનો હોય ને એની સાથે ભળી જશે. તો આ પવનો જેમ જેમ ઉપર ચડતા જશે ને એમાં ભેજનું પ્રમાણ ઘટતું જશે, અને જેમ ભેજનું પ્રમાણ ઘટતું જશે એમ વરસાદનું પ્રમાણ ઘટતું જશે. સૌથી વધુ વરસાદ કેરળમાં પડે, પછી કેરળથી ઉપર કર્ણાટકમાં ઘટે, કર્ણાટકથી ગોવામાં ઘટે, ગોવામાંથી મહારાષ્ટ્રમાં ઘટે. કેમ જેમ ઉપર ચડતા જાય એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય, ભેજનું પ્રમાણ ઘટતું જાય, વરસાદનું પ્રમાણ પણ ઘટતું જાય. પછી આ પવનો આ જ રીતે સીધા જે સૌરાષ્ટ્રની આપણે હમણાં જોઈ કે અરબ સાગરની બરોબર જે પવનો એની સાથે ભળી જાય અને ઉપર જેને કહેવાય ઉત્તર ભારત એટલે કે હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર એ બાજુ પવનો વહ્યા છે. આખી અરબ મહાસાગર ઉપરથી જે પવનોની દિશા છે એ અરબ મહાસાગર ઉપરથી પવનો કેવી રીતે વાય છે, કઈ રીતે કાર્ય કરે છે એ આપણે આખી વાત જોઈ. તો આ એક શાખા અરબ મહાસાગર ઉપરથી કઈ રીતે આ પવનો છે ગતિ કરે છે, કઈ રીતે પવનો વાય છે, કઈ રીતે સૌરાષ્ટ્રમાંથી પસાર થાય છે, ત્યાં કેમ ઓછો વરસાદ આપે છે, કચ્છમાં કેમ ઓછો, રાજસ્થાનમાં કેમ ઓછો, એના આપણે કારણો જોયા. જ્યારે પશ્ચિમ ઘાટમાં કેમ વધારે, તો કે અહીંયા પર્વત શ્રેણી છે, વાદળ ઉપર ચડે, સ્ટોપ થાય, ઊંચા ચડે એટલે ઠરે, ઠરે એટલે ઘનીભવન થાય, ઘનીભવન થાય એટલે વરસાદ પડે. વાતાવિમુખ અને વાતાભિમુખ બાજુ, વાતાવિમુખ જે પર્વતની પહેલી બાજુ છે ત્યાં વરસાદ વધુ પડશે, પાછળની બાજુ વરસાદ ઓછો પડશે, કારણ કે ત્યાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. એનું ઉદાહરણ આપણે જોયું. મુંબઈ વાતાવિમુખ બાજુ છે એટલે ત્યાં 200 સેન્ટીમીટર વરસાદ, પુણે વાતાભિમુખ બાજુ છે બરોબર એટલે ત્યાં ઓછો વરસાદ 75 સેન્ટીમીટર વરસાદ. એટલે જે પશ્ચિમ ઘાટની પાછળનો જેટલો વિસ્તાર છે ત્યાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહેશે. અને એમાં જેમ જેમ દક્ષિણથી ઉત્તર ચડતા જશો, ઉપર તરફ જતા જશો તેમ તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જશે, કારણ ભેજનું પ્રમાણ ઘટતું જશે. તો આ થઈ ગઈ વર્ષા ઋતુની અંદર એટલે કે ચોમાસાની અંદર આપણે જોઈ અરબ મહાસાગરની જે શાખાઓ છે એ અરબ મહાસાગરની શાખાઓ કઈ રીતે વરસાદ આપણે લઈ આવે છે એના વિશે આપણે વાત કરી. આભાર.